નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય ગુજરાતી, પાઠ 18 હુકુમ માલી. આગળના તાસની અંદર આપણે લેખક શ્રી ચીનુ મોદી વિશે પરિચય મેળવેલો, તેમની સાહિત્ય સર્જન વિશે પરિચય મેળવેલો અને તેમાં આગળના આ એકાંકીની અંદર જે આખું પાત્ર ભજવી શકાય તેવું આખું નાટક છે, એકાંકી છે આ. અને એની અંદર આપણે પાત્રનો પરિચય મેળવ્યો કે એક અધિકાર નામનો એક માણસ છે અને એક જીન છે. અને આ જીન છે એ અધિકારની 3 તાળીઓ પડવાથી ઉત્પન્ન થતો હોય છે. અધિકાર છે એ આપણી જેવો સામાન્ય એક માણસ છે અને દરેક માણસને જેવી રીતે સામાન્ય ઈચ્છાઓ થતી હોય છે, કંઈક સુખ સગવડ ભોગવવાની જે ઈચ્છાઓ છે એ આ અધિકારમાં પણ છે. એ પોતાની સામાન્ય જિંદગી જીવી અને કંટાળી ગયો છે, તેને પણ થાય છે કે પોતે કંઈક સારું, બહેતર અને સુવિધાઓવાળું જીવન જીવે. અને એના માટે જ્યારે એને જીન પ્રાપ્ત થાય છે અને એ જીનની દરેક શરત મંજૂર રાખીને પણ એ જીનને પોતે રાખે છે. અને એની અંદર એ આગળના આ પ્રથમ અંકની અંદર આપણે જોયું કે જીન છે એ આવે છે અને અધિકાર છે એ પોતે બૂટની દોરી છોડવા જાય છે. એને યાદ આવે છે કે હવે એની પાસે જીન છે જે પોતાના દરેક કામ એની પાસે કરાવી શકે છે. અને પોતે એક એવા અધિકારથી પોતે એક એવી વ્યક્તિ બની ગઈ છે કે એની પાસે એનો બધો જ અધિકાર છે. અને એટલા માટે એ જીન છે એને પોતાના ધાર્યા પ્રમાણે એને હુકમ કરાવરાવે છે. આવી રીતે નહીં, આવી રીતે દોરી છોડ, આવી રીતે ઊભો રહે, આવી રીતે ચાલ, આવી રીતે હંસ. પોતાની મરજી પ્રમાણે અધિકાર છે એ જીન પાસે મન ધાર્યું કામ કરાવે છે. હસવામાં પણ એ અધિકાર એવું કહે છે કે તું હસ, હજી આવું નહીં, આવું હસ, અટ્ટહાસ્ય કર. અને જીન છે એ પણ એ પ્રમાણે અટ્ટહાસ્ય કર્યા કરે છે. ફરીવાર અધિકાર છે એ કહે છે કે તું અહીંયા આવ, તું એક સફેદ જીન છો. અને એ જીન જ્યારે આવે ત્યારે જે રીતે ખડખડાટ હસતો હોય, આપણે ટીવી સિરિયલોની અંદર, પિક્ચરોની અંદર જે જોયું છે, પણ અહીંયા આ કહે છે કે તું તો હસતો નથી, તને હસતા આવડતું નથી. બસ હવે માંદા જેવું તું હસે છે, એટલે હસવા જેવું તું જોરદાર હસ. અને ફરીવાર જીન છે એ પોતે સમજાવે છે કે આવી રીતે અટ્ટહાસ્ય કર. અને અહીંથી જવાનું કહે છે કે તને કશું સમજાતું જ નથી. ત્યાર પછી એના ચાઇનીઝ બૂટની વાત આવે છે કે અધિકાર છે એની પાસે જ્યારે જીન નહોતો ત્યારે એ કેવી રીતે બહારથી થાક્યો પાક્યો આવતો અને ચા બનાવતો. ક્યારેક ચા મૂકી અને દૂધ ના હોય તો બંધ કરી, પ્રાઇમસ બંધ કરી અને ચા લેવા જતો, દૂધ લેવા જતો, ફરી પાછો આવી ચા બનાવતો. અને એને ચાઇનીઝ શૂઝ લેવાની ઈચ્છા હતી, એ જોવે પણ છે, પણ જ્યારે એણે એનો ભાવ પૂછ્યો, ત્યારે એની કિંમત પૂછી ત્યારે એને થાય છે કે પોતે એ લઈ શકશે નહીં, પોતાની એટલી હેસિયત નથી કે તે ખરીદી શકે. અને પરિણામે હવે જ્યારે એને અધિકારીને આ જીન મળ્યો છે ત્યારે એણે એ ચાઇનીઝ શૂઝ મગાવી લીધા છે, પહેર્યા છે. પણ માનવ સહજ જે સ્વભાવ છે કે બીજાને પોતાની વસ્તુઓ બતાવવી, એ આ ચાઇનીઝ શૂઝ પહેરીને બહાર તો નીકળી શકતો નથી. અને પરિણામે એને એવું થાય છે કે હવે મારે આટલા મોંઘા શૂઝ પહેરીને શું કરવાના, શું કામ, જો કોઈ જોતું તો છે નહીં, તો આ શૂઝ પહેરીને મારે શું કરવાનું. અને ફરીવાર એ ચા પીવાની ઈચ્છા બતાવે છે કે એક રકાબી ચા. અને જીન શૂન્યવત છેડાઈને કહે છે કે ચા પી જા, મારો હુકમ છે. અને જીન છે એ ચા પી જાય છે. હવે કેવી ચા પીધી? ચા પૂરેપૂરી પીધી કે મારા હાથમાં કપ રકાબી મૂક, એક એક ટીપું મારો વાલો પી ગયો છે ને, લો આ ખાલી કપ રકાબી મારે શું ફોડવાના છે, અને બીજી ચા લઈ આવો. બેફામ જ્યારે એક એવી પરિસ્થિતિનું વર્ણન અહીંયા આપણને જોવા મળે છે
કે માણસને જે સ્થિતિમાં પહોંચવાનું છે, જે જગ્યાએ પહોંચવું છે, અને ત્યાં પહોંચ્યા પછી તેનું મન એ વસ્તુનો આનંદ પ્રાપ્ત કરી શકતું નથી. અહીંયા પણ આ અધિકારીની હાલત, માનસિક સ્થિતિ એવી દયનીય બની ગઈ છે અને પરિણામે એ બેફામ લવારો કરે છે, બકવાસ કરે છે. જીન છે એ ફરીવાર રકાબી લઈને જાય છે ચા બનાવવા માટે અને હુકમ કર્યો હોય છે કે તારે ગુમ થવાનું હોય ત્યારે પણ હાસ્ય કરવાનું અને પ્રગટ થવાનું હોય ત્યારે પણ અટ્ટહાસ્ય કરવાનું. અને એ રીતે એ કામ કરે છે. ત્યારે અધિકારી ખુશ થાય છે અને કહે છે કે થેન્ક યુ મિસ્ટર જીન, થેન્ક યુ, હવે આપ જઈ શકો છો. જીન છે એ ફરીવાર ઊભો જ રહે છે. કેમ ઠોયાની જેમ ઊભો રહે છે? ઠોયાની જેમ શબ્દનો અર્થ થાય છે હલ્યા કે ચાલ્યા વગર જડની જેમ. એટલે કહે છે કે કેમ આમ જડની જેમ ઊભો છે? નવું નવું છે ને એટલે સાલું યાદ નથી રહેતું કે મારો હુકમ થાય નહીં ત્યાં સુધી તું નહીં જઈ શકે. એને યાદ આવે છે કે આ વાત સાચી, આ જ્યારે હું 3 તાળી પાડું ત્યારે જે જશે, અથવા તો હું એને જવાનું કહીશ ત્યારે જ જશે. એટલે ફરી પાછું એને યાદ આવે છે અને સારું, હવે મને ચા પીવા દઈશ નિરાતે? અને જીના ચૂપચાપ પાછો ઊભો રહે છે. કહે છે કે ચા મસ્ત બની છે, ફક્કડ ચા છે એ ફક્કડ ચા બની છે, ખૂબ મસ્ત બની છે. અને કહે છે કે તું બેલો થઈ ગયો છે એલા? અલ્યા તારું વખાણ કરું છું, તને નથી સંભળાતું? જીન છે એક યાંત્રિક રોબોટ ટાઈપ છે, એને કોઈ પોતાના સંવેદનો હોતા નથી. એટલે કહે છે કે તને કંઈ યાદ છે કે હું તારા વખાણ કરું છું તો એની તને કંઈ પરવા નથી? લે આ કપ લઈ જા. અને જીન છે એ જીવો હુકમ કહી કપ લઈ ચાલવા માંડે છે અને રકાબી ત્યાં જ રહે છે. એટલે ફરી અધિકારી છે એ બરાડે છે કે આ રકાબી કોના માટે રાખી? આ રકાબી દેખાતી નથી? અને જીન લગભગ ટેબલ સુધી પહોંચી ગયેલો છે અને કહે છે અટકાવતા, કહું છું આ રકાબી પણ લઈ જા. જીન રકાબી લઈ જાય છે અને જેવો હુકમ કહી ફરીવાર અટ્ટહાસ્ય સાથે અદૃશ્ય થાય છે. પોતાને કોઈ કામ ધંધો કરવાનું નથી, કારણ કે જીન મળી ગયો છે એટલે તૈયાર જ બધી જ વસ્તુ એને ત્યાં પ્રાપ્ત થાય છે. એટલે કશું કરવાનું રહેતું નથી. પરિણામે એ કહે છે કે હવે હું શું કરું? ચા પણ પીવાઈ ગઈ. પહેલાં તો કેટલું એને ત્રાસ પડતો કે થાક્યો પાક્યો ઓફિસેથી ઘરે આવે, બૂટની દોરી છોડવાના હોશ ના હોય, જાતે જ પ્રાઇમસ સળગાવવો પડે. પ્રાઇમસ એ એક જાતનું કેરોસીનથી ચાલતો સ્ટવ, એ કરવો પડે, ચા મૂકવી પડે. અને બપોરે તપોરે બિલ્લી દૂધ પી ગઈ હોય તો પાછું 1.5 ગાંવ જઈ દૂર અને દૂધ લેવા જવું પડે. ગાંવ એટલે 1 માઇલ જેટલું અંતર. 1 ગાંવ એટલે કે 1.5 માઇલ જેટલું અંતર. હવે તો 3 તાળી પાડે છે અને જીન હાજર થાય છે. હુકમ કરે એટલે તરત જ ચા તૈયાર, અને સાથે ભાવનગરી ગાંઠિયાય, કહીએ તો અસ્સલ ભાવનગરી. અસ્સલ એટલે કે મૂળ ભાવનગરી ગાંઠિયા હાજર. હવે તો ઓફિસ પણ નથી જવાનું, કે બહાર જ નથી નીકળવાનું, કોઈને મળવાનું નહીં. બસ આ 4 દિવાલ વચ્ચે અને આ સફેદ જીન, બસ એણે એના માટે આ સ્વર્ગ ખડું કર્યું છે. જે કંઈ જોતું હોય તમામ જાહો જલાલી વસ્તુ, ખાવાનું પીવાનું એ આ જીન એમને લાવી આપે છે, પણ બદલામાં એને ક્યાંય બહાર નીકળવાનું નથી. અને કહે છે કે આમ પણ ગમ્મત માટે આ કંઈ ખોટો નથી. અને ફરીવાર એને મજાક સૂઝે છે, કંઈ કામ ધંધો છે એની, ફરીવાર એને બોલાવે છે અને યાદ આવે છે ને તરત બોલાવે છે. હુકમ માલિક એને હવે આમ ગમ્મત સૂઝી છે. કહે છે કે નૃત્ય કર, નૃત્ય. એકદમ યંત્રવત, ખાલી રોબોટની જેમ ઠેકડા મારતો હોય તેવું નૃત્ય કરે છે, હાવ કદરૂપ. અરે આ ઠેકડા શું મારે છે? અરે ઓ મૂરખ, આ નૃત્ય કહેવાય?
આ તો દારૂ પાયેલા વાંદરા જેવું તું કૂદ કૂદ કરે છે. કે આ કંઈ ઠેકડા એટલે કે કૂદકા, તું જમ્પ શું મારે છે? કોઈ પ્રકારનું આમ લાલિત્ય જોવા મળતું નથી. એટલે કે આવી રીતે થોડું કંઈ ડાન્સ કરવાનું હોય, નૃત્ય કરવાનું હોય, કંઈક સરખી રીતે તું કર. હવે સાથે કંઈક ગાઈશ, કંઈક સાંભળીશ કે એમને એકલું ડાન્સ કર્યા કરીશ? કોઈ શૃંગારી ચીજ ગા, પાન ખાય સૈયા હમાર, ગા, મારો હુકમ છે કે કંઈક એવું ગા કે જે આમ આનંદ આવે, કંઈક શૃંગાર હોય જેની અંદર, કે જે કહે છે ને કે પાન ખાય સૈયા હમાર, એવા પ્રકારનું ગીત ગા. અને એવા બીભત્સ દ્રશ્ય પર અધિકારી ખડખડાટ હસે છે અને લાઇટ ઓફ થાય છે. બીજું દ્રશ્ય શરૂ થાય છે. લાઇટ શરૂ થાય છે ત્યારે અધિકારી કંઈક પ્રૌઢ થઈ ગયેલો લાગે છે. મતલબ કે ઘણો સમય જતો રહ્યો હોય એવું લાગે છે. પહેલાં દ્રશ્યની અંદર એવું છે કે શરૂઆત જ છે એને આ જીન પ્રાપ્ત થયો છે એની. અને અત્યારે દ્રશ્ય બીજામાં જ્યારે પ્રૌઢ થઈ ગયેલો લાગે છે, આ જે વર્ણન છે એ જ સૂચવે છે કે આ જીન પ્રાપ્ત થયાને ઘણો સમય થઈ ચૂક્યો છે. હવે એ ચાઇનીઝ શૂઝ જાતે જ પહેરે છે. દોરી બાંધતા બાંધતા અટકી જાય છે. પગમાંથી દોરી બૂટ કાઢી નાખે છે. બૂટની દોરી પકડીને બૂટ ઊંચે સુધી લઈ જાય છે. આ ચાઇનીઝ શૂઝ સરસ, પણ શા કામના? ઘરની આ 4 દિવાલો વચ્ચે જ એને પહેરીને ફરવાનો કંટાળો આવે છે. ખાસો વરસ થઈ ગયા છે આની આ સ્થિતિમાં, ઘરમાં ને ઘરમાં રહેવાના એને ઘણા વર્ષો વહી ગયા છે. અને હવે માનવ સહજ જે સ્વભાવ છે એ પ્રગટ થાય છે કે માણસ છે કોઈ એક પરિસ્થિતિની અંદર કાયમ ટકી શકતો નથી. એને પરિવર્તિત થયેલી પરિસ્થિતિ જ ગમે છે. અને એટલે કહે છે કે શું કરવાની આટલી મોંઘી વસ્તુ નહીં, પહેરીને તો ઘરમાં જ બેસવાનું, કંટાળો આવે છે. ડોસાજી, ડગરાજી, ચાલો, બૂટ ફેંકી દે છે. ટીંગાટોળી કરીને થોડી વારે પહેલાં બૂટ જોઈને કહે છે, પછી સહેજ પાછો કંટાળો આવતા એક બૂટ ઊંચકીને કાલની રમત, ગઈકાલની એની એ રમત આજે પણ ફરી રમવી પડશે. સમય પસાર કરવા કોઈ બહાના તો શોધવા જ પડશે ને. અને ચલો ડોસાજી, તમને રસ પડે એવી એક ઓળખાણ કરાવું, મિસ વોલ. આ મિસ્ટર શું છે, ચાઇનાના છે. અને મિસ્ટર શું આ મિસ વોલ મારા વર્ષોના ફ્રેન્ડ છે. ફ્રેન્ડ, વોલ એટલે દિવાલ, શું મતલબ શૂઝ, બૂટ. હવે માણસ જ્યારે એકની એક પરિસ્થિતિમાં રહે છે, સખત વિચાર્યા કરે છે, ત્યારે એ પાગલતા તરફ જાય છે, ગાંડ પણ આવે છે. એટલે હવે એકલો એ બકવાસ કરે છે અધિકાર. એ દિવાલ સાથે શૂઝનો પરિચય કરાવે છે અને શૂઝને દિવાલ સાથે પરિચય કરાવે છે. અને ત્યાર પછી કહે છે, આઈ હેટ ઓલ ઓફ ધેમ એન્ડ આઈ હેટ યુ ટુ મિસ્ટર શૂ. હવે કહે છે કે હે શૂઝ, હું તને હવે નફરત કરું છું. એમ કહીને પકડેલા બૂટને દિવાલ પર જોરથી ફંગોળો છે અને થોડીક વાર રોકાઈ જાય છે. બૂટ ફેંક્યાથી દિવાલ હટતી નથી મિસ્ટર અધિકાર. અધિકાર એ ઉશ્કેરાટ ઓછો થાય છે, હતોત્સાહી બને છે અને નિરાશ પગલે આમ તેમ ફરતા કશુંક સૂઝતા એ 3 તાળી પાડે છે. અને હવે ખાસો સમય થયો છે. શિથિલ હાથથી હળવેથી પાડે છે થાળીઓ. અને એક અટ્ટહાસ્ય સાથે સફેદ જીન હાજર થાય છે. અટ્ટહાસ્યથી અધિકારી ધ્રુજે છે. જીન નજીક આવી ગરદન ઝુકાવી અને ઊભો રહે છે. હુકમ માલિક. ભાઈ, આટલું બધું મોટેથી શું કામ હસે છે? તારા રોજના પડછંદ અટ્ટહાસ્યથી હું મૂળ સમેતથી કંપી ગયો છું અને હવે તો કદાચ પડું થઈ ગયો છું. કશું પ્રતિભાવ એ જીન આપતો નથી. તને મારી દયા નથી આવતી? કોઈ પથ્થરો સાથે આટલો સમય હું રહ્યો હોય ને તો પણ પથ્થરો પીગળ્યો હોત, પણ તું કેવો માણસ છે? સાલા,
હું બકતો નથી, બોલું છું, સંભળાય છે તને? હું બોલું છું, બોલું. જીન શૂન્યવત બની જાય છે. કશું જ એને સંભળાતું નથી, કશો જ પ્રતિભાવ આપતો નથી. મારા હુકમ સિવાય તને કશું જ સંભળાતું નથી, કશું જ સમજાતું નથી. ઉફ! તો હવે સાંભળ મારો હુકમ. મારો હુકમ છે કે તું મારી સાથે વાત કર. એક રોબોટને જે રીતે કમાન્ડ આપતા હોય એ રીતે. એટલે જીન શરૂ થઈ જાય છે. કેમ છો? મજામાં છો? શું ચાલે છે હમણાં? આજકાલ હવામાન બહુ ખરાબ છે નહીં? પણ શું થાય? ચાલો, આવજો, ટાટા, બાય બાય, ગુડ નાઇટ. ફરી પાછો ઊભો રહી જાય છે. એકદમ ઊભો રહી જાય છે. અરે ભાઈ, આમ બનાવટી રીતે નહીં, સહેજ સારી રીતે વાત કર, હૃદયના ભાવથી. પ્લીઝ મારી સાથે તું સરસ રીતે ઉમળકાથી વાત કર, હૃદયથી, લાગણીથી. પણ જીન છે એને લાગણી હોતી નથી. મારી સાથે આવતા પહેલાં તે કરેલી શરતનું હું પાલન નથી કરતો, અને છતાં તું આમ મારાથી આઘું આઘું કેમ રહે છે? હવે આપણને ખ્યાલ આવે છે કે જીન અને અધિકાર વચ્ચે કંઈક શરત મુકાઈ છે. તે આવતા પહેલાં શરત મૂકી હતી કે તું મારા ઘરમાં આવે એટલે બીજા કોઈ માણસને મારા ઘરમાં આવવા દેવાનો નહીં. છેલ્લા 20 વર્ષથી આ ઘરમાં તારા આવ્યા પછી કોઈ આવ્યું નથી કે કોઈને પગ મૂકવા દીધો નથી. છે ને ખરું? હે? પણ ખરું કહું દોસ્ત, એ બંધ ઓરડામાં ઉફ, દુઃખ કહેવાથી ક્યારેય ઓછું થાય છે. પણ તું મારા સુખ દુઃખમાં કેમ સામેલ થતો નથી? મારા સુખ મારા દુઃખની વાત હું તને કહું છું ત્યારે ઊભો જ છે એમ પથ્થરવત ઊભો રહે છે. નિષ્પલક આંખે, ભાવહીન ચહેરે, ઝુકાવેલી ગરદન સાથે. તને ક્યારેય વાત કરવાની ઈચ્છા નથી થતી? મારા કોઈ હુકમનો અનાદર કરવાનું મન નથી થતું? ક્યારેય તને મારી કોઈ વાતની આનંદ નથી આવતો, ગુસ્સો નથી ચડતો? હું અને તું આવડા મોટા બંધ ઓરડામાં એકલા છીએ, વર્ષોથી તને એનો કંટાળો નથી આવતો? છતાંય જીન કોઈ જવાબ આપતો નથી. એટલે રડમસ અવાજે, આ બધું તને કહું છું, તને સંભળાય છે? તને સાલા, તને હુકમની જ ભાષા સમજાય છે અને મારે તને ગળામાં શોષ પડે છે. પાણી લાવ. જેવો હુકમ માલિક. જીન અટ્ટહાસ્ય સાથે અદૃશ્ય થઈ પાણીના પ્યાલા સાથે પાછો આવતા ફરી અટ્ટહાસ્ય કરે છે અને પાણી આપે છે. યંત્રવત પાણી પી લે છે. જીન પ્યાલો લઈને જ ઊભો રહે છે. પ્યાલો અંદર મૂકી આવ. ફરી જાય છે. તું કેમ પાછો આવ્યો? જા, ઊભો રહે. આજે મારે તારું કામ છે. સાદું સીધું નહીં, પણ મોટું કામ છે. પૂછતો ખરો કે કયું મોટું કામ છે? સલાહ મારી સાથે વાત કર, મારું હુકમ છે. ફરી એની એ જ કેસેટ. કેમ છો? મજામાં છો? શું ચાલે છે હમણાં? આજકાલ હવામાં સ્ટોપ ઇટ. જીન બોલતો જ બંધ થાય છે. તું મારી સાથે આમ વર્તવાનો હોય તો હું આજે આ બંધ બારણું ખોલીને કોઈને પણ ઘરમાં બોલાવીશ, એની સાથે વાત કરીશ. સાલું 20 વર્ષથી કોઈએ મારી સાથે ઉમળકાથી વાત નથી કરી. એ તે કેમ ચાલે? આ આખા ફકરાની અંદર માનવ સહજ સ્વભાવ આપણને દેખાય છે. કારણ કે માણસ એટલે જ સામાજિક પ્રાણી છે. એ માણસ વગર રહી શકતો નથી. ગમે એટલી સુખ સુવિધા જાહો જલાલી હોય, પણ જો તમારે સમાજમાં કોઈ સાથે સંબંધ નથી તો તમે ટકી શકતા નથી. અને ફરીવાર એ કહે છે કે હું બારણું ખોલી નાખીશ, હવે મારે કોઈ શરતમાં બંધાવવું નથી. અને એ દોડીને બારણું ખોલી નાખે છે. બચ્ચું અહીં આવતો. એની સામે જે 8 વર્ષનો એક છોકરો હતો એ બારણા આગળ આવીને ઊભો રહે છે. આવ બેટા, આવ, અંદર આવ, તને ચોકલેટ આપું. છોકરો ડરતો અંદર પ્રવેશે છે. અને પ્રવેશે છે એની સાથે જ જીન એ ચીલ ઝડપે દરવાજો બંધ કરી આવેલા છોકરા પર તૂટી પડે છે. એને ઉચકીને મોટા ટેબલ પાછળ રહી જાય છે. અને અધિકારી આ બધું જ વિહવળ આંખે જોયા કરતો હોય છે.
છોકરાની મરણ ચીજ સંભળાય છે. એની સાથે કેળ પર કુહારો પડ્યો હોય તેમ અધિકારી ફસડાઈ પડે છે. એને આઘાત લાગે છે કે પોતે એક કઈ રીતનો બંધાઈ ગયો છે, કઈ શરતમાં એ ડૂબી ગયો છે, અને અંતે એ ફસડાઈ પડે છે. એક અંગે એને લકવો થઈ જાય છે અધિકારીને, અને પડતી વખતે જે પ્રકારે શરીર ખેંચાય છે તેમ અધિકારીનું શરીર ખેંચાય છે. દ્રશ્ય પૂરું થાય છે. છેલ્લે ત્રીજા દ્રશ્યમાં છેક વૃદ્ધ બની ગયેલો અધિકારી આપણને દેખાય છે, જે પથારીમાં સૂતો છે અને ઘણા વર્ષો વીતી ગયા છે આ જીન સાથે. અને મને પાણી આપો, ઓ હું મરી ચાલ્યો રે, મારા ગળામાં શોષ પડે છે, ખાંસે છે, ઢળી પડે છે, જીન ક્યાં ગયો? એ ચાલ્યો ગયો. હાશ, પણ મારો દવાનો સમય થયો. દવાનો સમય થયો છે, પણ કોઈ દવા આપવા આવતું નથી. 3 તાળી પાડવા હાથ ઊંચો કરે છે, પણ અશક્તિને કારણે એ હાથ ઊંચા થઈ શકતા નથી. અને અરે રે, મને આ રોગ ક્યાં થયો? લકવો ક્યાંથી પડ્યો? આખું જમણું અંગ અધિકારીનું જલાઈ જાય છે. પણ નહીં, પાણી. ના, આ ત્રીજી પાળીશ તો પેલો હાજર થશે, હુકમ માગશે. નહીં, મારે એનાથી છૂટવું છે, કોઈ રીતે છૂટવું છે, પણ આમને આમ તો હું મરી જઈશ. અડધા અંગે લકવો પકડ્યો અને દવા વગર, પાણી વગર. પણ કાંઈ નહીં, આ જીન તો મારે ના જ જોઈએ. આ કોણ મને ત્રીજી પાળી પાડવા મજબૂત કરે છે? કોણ મારા ડાબા હાથને કોણ જમણા હાથ તરફ ધકેલે છે? અને કોણ આ ધકેલે છે? નથી પાડવી મારે તાળી, ત્રીજી તાળી નથી જ પાડવી. અને આખા દ્રશ્યમાં અધિકારીનો અવાજ રજૂ થાય છે, અને સખત મહેનત કરતો હોય તાળી ન પાડવા માટેનું એ દેખાય છે. અને અંતે સંઘર્ષમાં અધિકારી હાંફી જાય છે, થાકી જાય છે, અને અતિશય સ્ટ્રેનને કારણે એ મૃત્યુ પામે છે. અને મૃત્યુ પામતાની સાથે જ ડાબો હાથ જમણા હાથ પર આવી પડે છે. ત્રીજી તાળી વાગે છે, અને સાથે જ ટેબલ પાછળથી અટ્ટહાસ્ય સાથે મરેલા અધિકારી પાસે જીન આવીને માથું ઝુકાવીને ઊભો રહે છે. હુકમ માલિક, કે માણસ છે એક વખત જે જંજાળમાં પડી ગયો, કે જે પરિસ્થિતિમાં મુકાયો છે, કેટલીક પરિસ્થિતિ એવી છે જે લલચામણી હોય છે, પણ એનું પરિણામ એટલું ઘાતક હોય છે તે કે મૃત્યુ સમયે પણ મૃત્યુ સુધી એ એમાંથી બહાર નીકળી શકતો નથી. તો આ રીતે આ પાઠમાં આપણે જોયું, અને પડદો છે એ પડે છે પાઠ અહીંયા પૂરો થાય છે. આભાર.